સુઈગામ તાલુકાના રડોસણના ઈસમને પોક્સો હેઠળ 10 વર્ષની સજા અને ₹10,000નો દંડ ફટકારાયો। વિગતે વાત કરીએ તો દિયોદર સેશન કોર્ટમાં પોક્સો હેઠળ સુઈગામ પોલીસ સ્ટેશનમાં 2023ના વર્ષમાં નોંધાયેલ કેસનો મહત્વનો ચુકાદો આવ્યો। સુઈગામ તાલુકાના રડોસણ ગામની સીમા એક સગીરા બાવળોની જાળીમાં ભણતર લેવા ગઈ હતી કે જેનો એકલતાનો લાભ લઈ સગીરા સાથે બળજબરી પૂર્વક રડોસણ ગામનો આરોપી શિવા ઠાકોર સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કરતા સુઈગામ પોલીસ મથકે તારીખ 16/1/2023ના આરોપી વિરુદ્ધ ઇપીકો કલમ 376 દુષ્કૃત્ય અને પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો કે જે દિયોદર એડિશનલ સેશન કોર્ટમાં મંગળવારે ચાલી જતા આરોપી વિરુદ્ધ સરકારી વકીલ ડીવી ઠાકોરની ધારદાર દલીલો દિયોદર એડિશનલ સેશન કોર્ટના જજ સાહેબ આર.ડી. પાંડે સાહેબની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી વિરુદ્ધ તમામ પ્રકારના પુરાવા ગ્રાહ્ય રાખી આરોપી શિવા મગનભાઈ ઠાકોર રહેવાસી રડોસણ તાલુકો સુઈગામવાળાને કોર્ટે 10 વર્ષની સજા અને ₹10,000નો દંડ ફટકાર્યો કે જેથી આવા માનસિક વૃત્તિવાળા આરોપીને સજા ફટકારી છે। કોર્ટે રૂમમાં આરોપીને સજા ફટકારતા કોર્ટ રૂમમાં સન્નાટો છવાયો હતો। કિરણ ઠાકોર, DP ન્યૂઝ, સુઈગામ।